અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં ખેલ સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન 17મા દિવસે પણ ચાલુ રહ્યું। શિક્ષકોએ સચિવાલય તરફ કૂચ કરી હતી। પોલીસે તમામની અટકાયત કરી ત્યારે સત્યાગ્રહ છાવણીએ પણ એકઠા થતાં આજે લોકોની અટકાયત કરાઈ। સરકાર ટસતી મસ નથી થઈ રહી ત્યારે અડીખમ વલણ છતાં વ્યાયામ શિક્ષકો 17 દિવસથી લડત ચલાવી રહ્યા છે અને આંદોલન માટે મક્કમ છે। 2 એપ્રિલે આજે બુધવારે પણ શિક્ષકો સત્યાગ્રહ છાવણીએ ધરણા માટે એકઠા થયા હતા। પોલીસે ફરી તેમની અટકાયત કરી લીધી। શિક્ષકોએ પોલીસની કાર્યવાહી જાણતા તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું। વ્યાયામ શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે। તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મંગળવારે સચિવાલય ખાતેના દેખાવ દરમિયાન 2 શિક્ષકોને ઈજા થઈ હતી। તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શિક્ષકોએ સ્પષ્ટ કર્યું છે કે સરકારના આવા વલણથી તેઓ પીછેહટ નથી કરવાના। ગાંધીનગરમાં છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થતાં વ્યાયામ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે। છેલ્લા 17 દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં ધામા નાખી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમની પડતર માંગણી સંદર્ભે કોઈ નિરાકરણ નથી આવ્યું। આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।